નો મેમો મળ્યો, પરંતુ હજુ સુધી બાઇક નથી મળ્યું। ઘટના છોટાઉદેપુરના બોડેલીની છે, જ્યાં 3 વર્ષ પહેલા મેન બજાર વિસ્તારમાંથી બાઇકની ચોરી થઈ ગઈ હતી। બાઇક માલિકે તરત જ બોડેલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી। હજુ સુધી બાઇક મળી નથી। અચાનક જ બાઇક માલિકના મોબાઈલ પર 500 રૂપિયાનો ઈ મેમો આવે છે। હેલ્મેટ વિના બાઇક ચલાવતા હોવાથી ઈ મેમો આપવામાં આવ્યો, જેમાં બાઇક ચલાવનારનો ફોટો પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। બાઇક માલિકે પોલીસમાં અરજી કરી છે કે બાઇક તાત્કાલિક શોધીને પરત આપવામાં આવે, સાથે જ ચોરાયેલી બાઇક ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી હોય એવી પણ આશંકા વ્યક્ત કરાઈ। એ જ ગાડીનો 20/8/2025 ના દિવસે વડોદરા મકરપુરા મથકથી ઈ મેમો મારા મોબાઈલ પર મેસેજ દ્વારા આવેલ। એને ઓપન કરવાથી ગાડી અને ગાડીને ચોરી કરનારા જે બી ઇસમ છે એના ફોટા સહિત ઈ મેમો આવેલ છે। હવે એ ઈ મેમો આવ્યા પછી હું એ બીજી અરજી બી પોલીસ સ્ટેશનમાં બોડેલી આપેલ છે। હજુ એનો કોઈ પત્તો છે નહીં ગાડીનો। તો એક મહેરબાની એવી કરો કે ભાઈ ગાડી મને મળી જાય પરત। કોઈ ગુનાહિત પ્રવૃત્તિના કામમાં જો વપરાય તો એને અંદર હું ના સંડોવું, એના માટે બીજી બી અરજી આપી દીધેલ છે। હું અમરેલી ટાવર ચોક પહોંચ્યા। અમરેલીના વેપારીઓને તેઓ મળ્યા હતા। દુકાનદારો સાથે તેમના વેપાર ધંધા વિશે પણ વાત કરી। ટાવર ચોકમાં રોડ પર બેસી નાના વેપારી સાથે વાતચીત કરી। ટાવર ચોકની કેટલીક દુકાન પર પ્રતિકાત્મક રીતે સ્ટીકર લગાવ્યા। અમને ગર્વ છે કે અમારે ત્યાં વેચાતા તમામ ઉત્પાદનો સ્વદેશી છે, આ લખાણવાળા સ્ટીકરો તેમણે લગાવ્યા। સ્વદેશી વસ્તુઓ વેચવા અને ખરીદવા પર ભાર મૂકવા કહ્યું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે હતા, જ્યાં તેમણે વેપારીઓ સાથે વાતચીત કરી, સ્ટીકરો પણ લગાવ્યા। ખાસ કરીને આત્મનિર્ભર ભારતનું જે અભિયાન ચલાવવા માટે અને સ્વનિર્ભર સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે પીએમ પણ અપીલ કરે છે, ત્યારે સીએમએ પણ આ જ અપીલને ઝીલી અને જે જગ્યાએ પણ તેઓ જાય છે સૌને અપીલ કરતા રહે છે। અમરેલીમાં પણ તેમણે વેપારીઓને આ જ અપીલ કરી કે સ્વદેશી વસ્તુઓ વાપરો, અને નિખાલસતાથી તેઓ અમરેલીના વેપારીઓને મળ્યા, વાતચીત કરી, વેપાર ધંધા વિશે પણ વાતચીત કરી। એક સ્ટીકર લગાવ્યું જેમાં એવું લખેલું હતું કે સ્વદેશી વસ્તુઓ જ હું વાપરીશ અને સ્વદેશી વસ્તુઓ જ હું ખરીદીશ। તો આ બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। અમરેલીમાં મુખ્યમંત્રી જ્યારે ટાવર ચોક પહોંચ્યા ત્યારે વેપારીઓ પણ થોડા દંગ રહી ગયા, કારણ કે સીએમને જ્યારે આવતા જોયા પોતાની દુકાનમાં અથવા તો પોતાના વેપાર સ્થળ પર, ત્યારે તેમને તો ખ્યાલ જ ન હતો કે સીએમ તેમની મુલાકાત માટે આવશે। સીએમ ત્યાં આવ્યા, તેમની સાથે વાતચીત કરી અને સાથે એક સ્ટીકર પણ લગાવ્યું સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને વેચાણ કરવા માટે, અને સૌ કોઈ સીએમને મળીને ખૂબ જ ખુશ થયા।